નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ કથા શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 4/6/2026 ગુરુવારનું પંચાંગ અને 12 રાશિઓનું ગોચર હતું. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોને ચેતક ફળ આપવામાં આવેલ છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે. 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે અધિક જેઠ વધી ચોથ તિથિ એટલે ચતુર્થી તિથિ છે. આજે ગુરુવાર અને વદ ચોથ નો સંયોગ હોવાથી આજે સાંજે સંકટ ચતુર્થી એટલે કે સંકટ ચોથ નું વ્રત પણ કરવામાં આવે છે. અને ગુરુવાર છે એટલે ગુરુવાર દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુનારાયણ નો દિવસ છે. જ્યારે ચોથની તિથિ વિઘ્નહર્તા ગણેશજીને સમર્પિત છે. આજે આ બંને દેવી શક્તિઓની આરાધના કરવાથી તમામ આર્થિક અને આપણા માનસિક કષ્ટો જે કઈ છે તે આ બંનેની દયાથી દૂર થાય છે. પ્રથમ 12 રાશિઓના આપણે શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ. મેષ રાશિમાં અલોહિક મેષ રાશિવાળા માટે કે આજે તમારો ભાગ્ય બળ સારું મજબૂત રહી શકે છે. આજે તમને ધાર્મિક કાર્યો પાછળ સારો ખર્ચ કરી શકો છો એટલે કે ખર્ચ થઈ શકે છે. આજે તમને નોકરીમાં પણ ઉચ્ચ અધિકારીઓનો સહયોગ સારો એવો મળી શકે છે અને તમારું માન સન્માન સારું એવું વધી શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે લાલ. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક વ્યવહારોમાં તમારે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આજે સંકટ ચતુર્થીના પ્રભાવથી તમારા અટકેલા નાણાં તમને સારી રીતે પરત મળવાના માર્ગ પણ સારા એવા મોકળા તમારા બની શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 1. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં કચ્છ ગખ મિથુન રાશિવાળા માટે કે આજે તમને દાંપત્ય જીવનમાં તમારી સારી એવી મધુરતા જળવાઈ રહેશે. આજે તમને વ્યાપારિક ભાગીદારીમાં સારો લાભ થઈ શકશે. વેપારમાં ભાગીદારી પણ કરો તેમાં તમને સારો એવો લાભ થઈ શકે છે. આજે તમને જાહેર જીવનમાં પણ તમે સારી એવી તમારી પ્રતિષ્ઠા વધી શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો. કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને સ્વાસ્થ્યમાં થોડો સુધારો જણાઈ શકે છે. આજે તમને નકારાત્મક વિચારોથી તમારે થોડું દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. આજે તમને ખાસ કરીને ગણેશજીની ગણપતિ મહારાજની આરાધના કરવાથી તમને સારી રીતે માનસિક શાંતિ તમને સારી રીતે તમારી જળવાઈ શકશે. જેથી મન તમારું સારું ખુશ અને પ્રસન્નચિત રહી શકે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં મટક સિંહ રાશિવાળા માટે કે આજે તમને વિદ્યાર્થીઓ માટે આજે વિદ્યા અભ્યાસમાં પ્રગતિનો સારો ઉત્તમ દિવસ છે. આજે તમને ખાસ કરીને આકસ્મિક રીતે પણ ધન લાભના યોગો છે, જેથી આકસ્મિક રીતે પણ ધન લાભ થઈ શકે છે. તેમજ તમને સંતાનો તરફથી પણ સારું આજે સુખ મળી શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે કેસરી અને તેમનો અશુભ રંગ છે સફેદ. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિવાળા માટે આજે તમને જમીન કે મકાનમાં અથવા વાહન સુખમાં સારો તમને વધારો થઈ શકે છે. જમીન મકાન અને વાહન ત્રણેયના સુખમાં તમારો વધારો થઈ શકે છે. આજે તમને કૌટુંબિક એટલે કુટુંબના વાતાવરણમાં પણ તમારો સારો એવો આનંદમય રહી શકે છે. આજે તમને ખાસ કરીને તમારી માતાનો પણ તમને પૂરેપૂરો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને સાહસિક કાર્યમાં તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. જે કે તમે સાહસપૂર્ણ કાર્ય કરશો તેવા તમને સફળતાઓ અવશ્ય મળશે. આજે તમારા ભાઈ બહેનો સાથેના સંબંધો પણ ખૂબ જ
મજબૂત બની શકે છે. તેમાં આજે તમને ટૂંકી મુસાફરીના પણ સારા એવા યોગો છે, જેથી તમે ટૂંકી મુસાફરી આજે કરી શકો છો. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે પીળો. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં નાયક વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ 70 બની શકે છે. આજે તમારી મધુર વાણીથી તમારા અટકેલા કામો પણ આજ સરળતાથી પૂરા તમે કરી શકશો. આજે તમારા પરિવારમાં પણ સારું ખુશીનું વાતાવરણ રહી શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે કેસરી. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિ માટે કે આજે તમને આત્મવિશ્વાસ અને તમારી માનસિક ઉત્સાહ પણ સારું એવી જળવાઈ શકે છે. આજે તમને ખાસ કરીને નવી નવી યોજનાઓ શરૂ કરવા માટે આજનો ઉત્તમ અને સારો એવો દિવસ છે, જેથી તમે ગમે તે આજે સારી નવી યોજનાઓ પણ શરૂ કરી શકો છો. આજે તમને ખાસ કરીને ગુરુવાર છે એટલે દેવ ગુરુની કૃપા પણ સારી રીતે તમારા ઉપર રહી શકે છે. ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સોનેરી. મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં ખજાક મકર રાશિ વાળા માટે કે આજે તમને બિનજરૂરી ખર્ચ પર તમારે થોડું નિયંત્રણ રાખવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. તેમાં વિદેશથી જોડાયેલા તમે જે વિદેશથી જોડાયેલા છો તો વિદેશથી જોડાયેલા કામોમાં તમને સારી તમારી સફળતા મળી શકે. તમને આજે આધ્યાત્મિક ચિંતન તમારું સારું આજે વધી શકે છે. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને આવકના નવા નવા સ્ત્રોતો વધી શકે છે. તેમજ તમને આજે જે લાંબા સમયથી અટકેલા કામો હશે એ તમારા અટકેલા કામો આજે પૂર્ણ થઈ શકે છે. ખાસ કરીને આજે તમને મિત્રો સાથેનો સાથ પણ સહકાર સુખદ સરળો રહી શકે છે. કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ મીન રાશિમાં મીન રાશિ વાળા માટે કે આજે તમને નોકરી અને વ્યવસાયમાં તમારી સારી એવી પ્રગતિ થવાના ઉત્તમ અને સારા યોગો છે. આજે તમને પિતૃપક્ષ તરફથી પણ સારો આર્થિક લાભ થઈ શકે છે. તેમજ તમને માન સન્માનમાં પણ તમારો વધારો થઈ શકે છે. તેથી માન સન્માન પણ તમારો સારો એવો વધી શકે છે. મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે ગુરુવાર એટલે ગુરુવાર હોવાથી ભગવાન વિષ્ણુ નારાયણને પીળા ફૂલ અર્પણ કરવા અથવા માથા પર હળદર અથવા કેસરનું તિલક કરવું તે પણ સારું એવું આપણને ફાયદાકારક છે. બીજું આજે સંકટ ચતુર્થી હોવાથી સાંજે ગણપતિ મહારાજને મોદક લાડુ નો ભોગ ધરાવવો અને ઓમ નમ ગણપતય નમઃ મંત્રનો જાપ કરવો તો પણ સારું એવું ફાયદાકારક માનવામાં આવે છે. ત્રીજું આજે અધિક માસ ચાલુ છે. અધિક માસ હોવાથી ભગવાન પુરુષોત્તમના નિમિત્તે શ્રીમદ ભાગવત કે પુરુષોત્તમ મહાત્મ્યના પાઠ કરવા, કોઈ પણ અધ્યાય વાંચવા, એમની વાર્તા વાંચવી તે પણ સારું પુણ્યકારક અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ચોથું આજે ખાસ ગરમીના દિવસો છે. ગરમીના દિવસો હોવાથી તરસ્યા લોકો માટે ઠંડા જળની વ્યવસ્થા કરવી કે જે લોકો વ્યવસ્થા કરતા હોય તેઓને મદદ કરવી, પક્ષીઓ માટે અગાસી ઉપર પાણીના કુંડા ભરવા વગેરે જળની વ્યવસ્થાઓ કરવી તે પણ સારું ફાયદાકારક માનવામાં આવે છે. નમસ્કાર મિત્રો, આ ગોચર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત શકાય અલગ હોઈ શકે છે. તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય છે. તારીખ 4/6/2026 ગુરુવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 4/6/2026 ગુરુવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અધિક જેઠ વધી ચોથ એટલે કે ચતુર્થી. આજે સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:05
3 મિનિટમાં. સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે 19 કલાક 30 મિનિટમાં. તિથિ જોઈએ તો આજે તિથિ છે ચોથ તિથિ 23 કલાક 30 મિનિટ સુધી. ત્યારબાદ પાંચમ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે ઉત્તરાષાઢ નક્ષત્ર 27 કલાક 41 મિનિટ સુધી. ત્યારબાદ શ્રવણ નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે શુક્લ યોગ 9 કલાક 3 મિનિટ સુધી. ત્યારબાદ બ્રહ્મ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે બહુ કરણ 10 કલાક 47 મિનિટ સુધી. ત્યારબાદ બાલવ કરણ 23 કલાક 30 મિનિટ સુધી. ત્યારબાદ કૌલવ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે ધનુ રાશિ ધનુ રાશિ 7 કલાક 41 મિનિટ સુધી. ત્યારબાદ મકર રાશિ ખ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.